निष्लंकी नारायण भगवान की। जगत गुरु ज्ञानेश्वर देवाचार्य महाराज की। गुरुदेव रामदास बापूनी जय। सर्वे संतोनी जय। આપણને આજે પ્રાર્થના વિશે વાત થઈ. હીરા બાપાએ માનસિક પૂજાની પણ વાત કરી. કોઈ પણ જાતના ખર્ચ વગર પરમાત્માની જો માનસિક પૂજા થાય અને હૃદય ભાવ ભીનેથી, તો પરમાત્માને આવવું પડે, દર્શન દેવા પડે. પછી હરિચંદ્રાજાનું આખ્યાન અને આપણા ભાઈઓની પણ તકલીફ. એક સંઘ કાશીની યાત્રા કરવા જતો હતો, તો ગામના બે કૂતરાએ વિચાર કર્યો કે આપણે ભેગા યાત્રા કરવા જઈએ. ચાલીને યાત્રા કરવા જાય, કૂતરા પણ ભેગા જાય, એટલે જ્યાં જ્યાં ઠેરો થાય ત્યાં કને કૂતરાને લોકો બહુ માન આપે. આ કૂતરા કેવા ભાગ્યશાળી હશે, એ હાલીને યાત્રા કરેલા માણસો ભેગા કે આ કોઈ પૂર્વ જન્મના પુણ્યાત્મા જીવ હશે. તે કૂતરાની બધા બહુ સેવા કરે, એને ખાવા પીવાના બીજો ત્રીજું તમામ જાતની વ્યવસ્થાઓ. જ્યાં જ્યાં સંઘ 15 દિવસ યાત્રાએ થયો ત્યાં કૂતરાની બધાએ બહુ જ પૂછા કરી. હવે સંઘ પાછો યાત્રા કરીને પાછો વળ્યો એટલે ગામના કૂતરાએ બધાએ આ બે કૂતરાનું સ્વાગત કર્યું કે વાહ વાહ, તમે યાત્રા કરી આવ્યા માણસો ભેગી, તમે બહુ ભાગ્યશાળી છો. પછી પૂછ્યું ગામના કૂતરાએ ભેગા થઈને આ બે કૂતરાને કે તમે યાત્રા કરવા ગયા હતા તે તમને કેવો અનુભવ થયો? તો કે બહુ જ માણસો બહુ જ પૂછા કરે, આરતી પૂજન કરે, ખાવા પીવાનું દે. માણસો જેટલી ને જેટલી અમારી પૂછા કરે કે, પણ આપણા નાથભાઈની થોડીક તકલીફ હતી કે સમજણ ના પડી. કૂતરા એક ગામથી બીજે ગામ જાય ને તે બીજા કૂતરા બહુ એને વઢે. બીજા જ્યાં જ્યાં જાય ગામમાં ત્યાં બોલ્યા કૂતરા આમાં થોડા ચોડા ભરાવવા પડે. કૂતરાને મળે ને ત્યાં બધું બરાબર હતું, પણ આપણા નાથભાઈની તકલીફ હતી કે એમ આપણે કેવું છે. સ્વામિનારાયણ પાળો તો નાની, બદ્રીનારાયણ નાની, શિવને માનો પણ નિષ્લંકી નારાયણને માનો તો તકલીફ, તો કાળે કૂતરે તોડાય. પ્રાર્થનાની વાત કરી. પ્રાર્થનામાં અજબ શક્તિ છે. હૃદય ભીની પરમાત્માને પ્રાર્થના થાય તો એ પ્રાર્થના પરમાત્મા અવશ્ય સાંભળે છે. હું તમને એક સત્ય ઘટના કહું. 1956ની સાલ, કેટલા વર્ષ થયા? 1956ની સાલ, 70 વર્ષ. 70 વર્ષ પહેલાંની આ એક સત્ય ઘટના છે. મદ્રાસની અંદર દુષ્કાળ પડ્યો. પશુ પક્ષી જીવજંતુ બધા મરવા પડ્યા. પબ્લિક ત્રાહિમામ પોકારી ગઈ. તઈ પબ્લિકે બધા ભેગા થઈને રાજ્ય સરકારને, એ વખતે રાજ્ય સરકારના પ્રધાન પદે રાજગોપાલાચાર્ય હતા, મુખ્યમંત્રી. રાજગોપાલાચાર્ય એ મુખ્યમંત્રી હતા. તે હજારોની સંખ્યામાં બધાએ જ્યાં રાજગોપાલાચાર્ય અને સંસદમાં વાત કરી કે વરસાદ વગર પ્રજા બહુ દુઃખી છે, તમે કાંઈક કરો. કે રાજગોપાલાચાર્ય કહે છે કે વરસાદ હું શું કરવું, પાણી વગર હું શું કરું? ભગવાન આવે, વરસાદ વરે તો સુખી થવાય. આ સરકારને રીજે કાંઈ ફાયદો નહીં થાય, ઉપરવાળી સરકારને રીઝવવી પડશે. કે એ જો વરસાદ વરસાવે તો પ્રજા સુખી થાય. રાજગોપાલાચાર્યએ મદ્રાસની અંદર ઢંઢેરો પીટાવી દીધો કે આવતીકાલે હજારોની સંખ્યામાં
દરિયા કિનારે બધાને પ્રાર્થના કરવા હાલવાનું છે. પાર્લામેન્ટ બધીએ ત્યાં કને શું કહેવાય, વિધાનસભાના બધા જ સભ્યો, બધા જ નેતાઓ અને મદ્રાસની હજારોની સંખ્યામાં પબ્લિકે જઈ અને દરિયા કિનારે પરમાત્માને પ્રાર્થના કરી. આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહી હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરી. અશ્રુભીની આંખે લાખોની સંખ્યામાં તાપ તડકામાં સાંજ પડી, પ્રાર્થના પૂરી થઈ, બધા જ સૌને ઘરે આવ્યા. ઘરે આવી સાંજે બધા ભોજન લઈને સૂઈ ગયા. સાંજે જુએ 8 વાગ્યા 9 વાગ્યા. આ પ્રાર્થના કરી પણ ભગવાન કાંઈ રીઝ્યા નહીં, વરસાદ આવ્યો નહીં. 10 વાગ્યા 11 વાગ્યા, લોકો આકાશ તરફ નજરું કરી, ક્યાંય વાદળા બંધાઈ રહ્યા, કોઈ આશા નહીં. નિરાશ થઈને સૂઈ ગયા કે હજારોની સંખ્યામાં આપણે પ્રાર્થના કરી પણ વરસાદ આવ્યો નહીં. રાત્રે 10 વાગે 11 વાગે બધા જ સૂઈ ગયા. 1 વાગ્યો 2 વાગે ને આકાશમાં કાળા વાદળો બંધાવા માંડ્યા અને 2-2:30 વાગે ઘનઘોર વરસાદ પડ્યો, ગાજ વીજ હાથે. એટલો બધો વરસાદ પડ્યો રાતની અંદર કે સવારમાં સ્ટોન લેક તળાવ છે મદ્રાસમાં, તળાવ આખું છલકી ગયું. રોડ ઉપર બધે પાણી ભરાઈ ગયા. બીજે દિવસે સરકારને રોડ ઉપર હોડકા ચલાવવા પડ્યા પસાર કરવા માટે, એટલો બધો વરસાદ પડ્યો. 1956ની આ સત્ય ઘટના છે. કોઈને તપાસ કરવી હોય તો કરી શકે છે. ધ્રુવજીની વાત કરી સંચાલકે કે ધ્રુવજી 5 વર્ષના હતા ને જંગલમાં તપ કરવા ગયા હતા અને ભગવાને એને દર્શન દીધા હતા. ધ્રુવજી કેના દીકરા હતા? ઉતાનપાદ રાજા. ઉતાનપાદ રાજાના 2 રાણીઓ હતી, એક સુરુચિ અને બીજી સુનીતિ. સુનીતિ સદગુણોનો ભંડાર હતી અને સુરુચિ એમાં ગુણનો છાંટોય નહોતો. પણ સુરુચિ રૂપની અંબાર હતી અને સુનીતિ રૂપાળી નહોતી, કદરૂપી હતી. એટલે ઉતાનપાદ રાજાનું મન સુરુચિમાં ફસાયું હતું. સુરુચિ એને પ્રાણથી પ્યારી લાગેલી, રૂપાળી હતી ને એટલે આ રાજાએ સુનીતિનો ત્યાગ કર્યો. રાજ દરબારને બહાર ઝાંપે એને રહેવા માટે મહેલ આપ્યો, ત્યાં કને રહે. એનો દીકરો ધ્રુવજી એક વખત રમતો બધા છોકરાઓ જોડે રમતો તો એ છોકરાઓ બધા કહેવા માંડ્યા કે આ ધ્રુવજીનો એના બાપે ત્યાગ કર્યો છે. ધ્રુવજીને એના બાપ રાજા સ્વીકારતો નથી. કે ધ્રુવજી દોડતા ઘરે આવ્યા. ઘરે એની મમ્મીને કહે છે, સુનીતિને, મમ્મી, મારા બાપુજી ક્યાં રહે છે? તો કે એ તો રાજ દરબારમાં રહે છે, મારે એને મળવું છે. ભલે જા બેટા, રાજ દરબારમાં તારા બાપુજીને તું ભલે મળી આવ. ધ્રુવજી 5 વર્ષના રાજ દરબારમાં પહેલી વખત ગયા. એના દાસીઓ સૈનિકો બધા ધ્રુવજીને બહુ જ માન આપે. પૂછ્યું, રાજા ક્યાં છે? મારે એને મળવું છે. તો કેવો અંદર સોનાના હિંચકા ઉપર હિંચે રહ્યા. સોનાના હિંચકા ઉપર ઉતાનપાદ રાજા અને એની રાણી સુરુચિ બંને હિંચતા હતા અને ખોળામાં એનો દીકરો ઉત્તમ, સુરુચિનો દીકરો ઉત્તમ અને સુનીતિનો દીકરો ધ્રુવ. આ ઉત્તમ પણ પિતાના ખોળામાં બેઠો હતો. ધ્રુવજીને ઈચ્છા થઈ કે હું પણ મારા બાપના ખોળામાં બેસું. જેવો ખોળામાં બેસવા જાય રહ્યો એટલે સુરુચિ રાજાની પ્યારી રાણી ઠસકમાં બોલી, એ
તારા બાપના ખોળામાં બેસવાને તું લાયક નથી. તો કે હું રાજાનો દીકરો ના કહેવાઉં? તું શાનો રાજાનો દીકરો? રાજાનો દીકરો તો મારો આ ઉત્તમ છે. તને જો મારા ખોળામાં બેસવું હોય તો જંગલમાં જા, તપ કર, અને ભગવાન જો તને દર્શન દે તો ભગવાન કને એવું માગજે કે મારી કુખે તારો જન્મ થાય, તો તું તારા બાપ રાજાના ખોળામાં બેસી શકીશ. બેસવા દીધો નહીં. સુરુચિના આંખમાં ઝેર હતું. તમારા જીવનમાં પણ સુખ દુઃખના ગમે તેવો પ્રસંગો આવે, જીવનમાં ઝેર કદી રાખશો નહીં. ધ્રુવજી બાળક છે ને, એ ભગવાનનું સ્વરૂપે. એક વખત એવું બન્યું કે એક ઉઘરણીવાળો વાણિયો, રૂપિયાની ઉઘરણીવાળો વાણિયો પટેલને ઘરે આવ્યો. જેવો આંગણામાં આવ્યો એવો આ પટેલ જોઈ ગયો કે ઉઘરણી કરવા આવે રહ્યો, મારા રૂપિયા બાકી હે. તે ઘરમાં હંતાઈ ગયો. ઘરમાં હંતાઈ ગયો અને એવું નેરકડું છોકરું હતું, 3-4 વર્ષનું. એનો દીકરો એને એમ કીધું, જા શેઠ આવેલા ને ઉઘરણી કરવા, એને કહી દે મારા બાપ ઘરે નથી, એમ કહી દે, જા. અરે તમે ઘરે હો ને હું કેમ કહું કે એ ઘરે નથી? ચૂપ, હું તને પેડો દઈશ, પણ તું એને એમ કહી આવ કે મારા બાપ ઘરે નથી, જા, હું હંતાઈ જવું રહ્યો. કે ઓલો છોકરો જઈને ઓલાને એમ કહે રહ્યો ઉઘરણીવાળાને કે મારા બાપ એમ કહે રહ્યા કે તને પેડો દઈશ, પણ એમ ક્યાં એમ ક્યાં ઘરે નથી, એમ કહે રહ્યા. કે છોકરું હોય ને જે હોય હાચે હાચું કહી દે. હોય છોકરું હોય, હા, છોકરા હે તે એ ભગવાનનું સ્વરૂપ છે. હવે એટલે આ ધ્રુવજી એની માને રોતા રોતા આવ્યા છે. ધ્રુવ એકદમ રડવા માંડ્યા કે મારા બાપે મને ખોળામાં ન બેસાડ્યો. હું શું રાજાનું, હું બેસવા જતો તો મારા ઉતાનપાદ રાજાની ઈચ્છા હતી કે આને પણ હું ખોળામાં લઉં, પણ સુરુચિને આધીન હતા એટલે સુરુચિએ ના પાડી. હું કે રાજાનો દીકરો નથી? તઈ સુનીતિ કહે છે, બેટા તું પણ રાજાનો દીકરો છે. તઈ ધ્રુવજી જોર જોરથી રડવા લાગ્યા. હવે સુનીતિ વિચાર કરેલી કે હું આને કેમ સમજાવું. જો એને કહીશ કે તારા બાપે મારો ત્યાગ કર્યો છે તો બાળકમાં કુસંસ્કારોનું ઝેર રેડાશે. મારા દીકરાને કુસંસ્કારો નથી આપવા. મારા દીકરાને ભલે રાજ સંપત્તિ ન મળે, પણ મારા દીકરાને સારા સંસ્કારો આપવા છે. પૂછ્યું, શું કીધું બેટા? તો કે એમ કીધું કે તને જો તારા બાપના ખોળે બેસવું હોય તો જંગલમાં જા, તપ કર, ભગવાન દર્શન દે, તો મારી કુખે જન્મ થાય ને એવું ભગવાન કને માગજે. હવે ભગવાનના દર્શન થાય તો તારી કુખે જન્મ લેવાની જરૂર શું હોય? સુનીતિ કહે છે, બેટા જે તને ઓરમનમાં એ કીધું, પણ એના વિશે તું ઝેર રાખીશ નહીં, એના વિશે વેર રાખીશ નહીં. વેરથી વેરની સમાપ્તિ નથી થતી, પ્રેમથી વેરની સમાપ્તિ થાય છે. બેટા હું એ કહું છું, તું જા જંગલમાં તપ કર અને ભગવાન તને દર્શન દેશે. તારા બાપનો જે બાપ છે એના ખોળામાં તું બેજે. દીકરો જાય રહ્યો જંગલમાં, તો એની મા કહે છે, બેટા તું મને વંદન કર, એ તો બરોબર છે, પણ જા ઓરમન માને તું વંદન કરી આવ, સુરુચિને તું વંદન કરી આવ ને એના આશીર્વાદ લઈ આવ. સુનીતિને એમ કે મારો દીકરો જો તપ કરવા જશે અને એને જે અપમાન કર્યું હોય એ જો એના તપમાં ભંગ પડશે, એટલે તું એના પણ આશીર્વાદ લઈ આવ. ઓરમન માને સુરુચિને ધ્રુવજી વંદન કરે છે. તઈ સુરુચિનું હૃદય થોડું પીગળ્યું છે. કેવો નિષ્પાપ છોકરો છે, મેં એનું અપમાન કર્યું તોય મને વંદન કરવા આવ્યો. માએ આશીર્વાદ દેઠા છે, બેટા તારું કલ્યાણ થાય, તારા મનોકામના પૂરી થાય. ધ્રુવજી ઘરે આવ્યા છે. માએ એને ઓવારણા લીધા છે, બચીઓ દીધી છે. હું કેવી કંભાગી છું,
કે હું અહીંયા મહેલમાં રહું છું અને મારા બાળકને જંગલમાં એકલાને તપ કરવા મૂકું છું. પરમાત્માને પ્રાર્થના કરી છે, પ્રભુ મારો દીકરો ધ્રુવ મેં તમારે ભરોસે મૂક્યો છે, તમે એનું રક્ષણ કરજો. માને આંખમાં આંસુ આવ્યા છે, એને કોણ ખાવા આપશે, એની કોણ પૂછા કરશે. તમારા પણ પોતરા સ્કૂલમાં જ્યાં ગયા હોય અને ટિફિન ઘરે ભૂલી ગયા હોય તો આખો દિવસ તમને ચિંતા થાય, મારો દીકરો આજ શું ખાશે, આ ટિફિન ઘરે ભૂલી ગયો, મારો પોતરો શું ખાશે. શું નીતિને ચિંતા થઈ છે. પરમાત્માને પ્રાર્થના કરી છે, પ્રભુ મારા દીકરાનું તમે રક્ષણ કરજો. હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના પરમાત્માએ સાંભળી છે અને નારદ ઋષિને આદેશ કર્યો છે કે જાઓ, ધ્રુવજી જંગલમાં તપ કરવા આવ્યા છે અને તમે એને માર્ગદર્શન આપો, એના ગુરુ થાવ અને એને તમે અને માએ કીધું તું જો બેટા, તને કોઈ જંગલમાં સાધુ સંત મળે તો એને તું વંદન કરજે. જેવા ધ્રુવજી નારાયણ નારાયણ કરતા આવ્યા નારદ ઋષિ, એટલે ધ્રુવજીને યાદ આવ્યા માના શબ્દો કે કોઈ સાધુ સંતને તું વંદન કરજે. સાષ્ટાંગ દત્ત ધ્રુવજી વંદન કરે છે. પછી નારદ ઋષિ થોડી પરીક્ષા કરે છે, બેટા તું ક્યાં જાય છે? તો કે હું તપ કરવા જાઉં છું. શા માટે? મને ભગવાનના દર્શન કરવા છે. તને આટલા છોરાને ભગવાનના દર્શન નહીં આપે ભગવાન? તો કે જ્યાં સુધી ભગવાન મને દર્શન નહીં આપે ત્યાં સુધી હું ઘરે નહીં જાઉં. તઈ નારદજીએ જોયું કે નિષ્ઠા સાચી છે, ચેલો લાયક છે, અને નારદજીએ એને મંત્ર આપ્યો, કંઠી બાંધી એના ગુરુ થયા અને મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. એ મંત્ર આપ્યો ને એમ કીધું, જા આ બાજુમાં મધુવન છે ત્યાં બેસીને તું આ મંત્રનો જાપ કરજે, તને ભગવાન દર્શન આપશે. પછી તો મધુવનમાં ધ્રુવજીએ પરમાત્માનો અખંડ ધૂની લગાવી છે. પહેલો મહિનો થયો, બીજો મહિનો થયો, ત્રીજો મહિનો થયો, અંજળનો ત્યાગ કરીને એક જ મંત્રનું રટણ કરતાં કરતાં 6 મહિના ત્યાં તપ કર્યું. ત્યાં એનો તપનો પ્રભાવ છે વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યો છે. વિષ્ણુ ભગવાને નારદજીને કીધું છે, ચાલો તમારો ચેલો લાયક થયો છે, આપણે એને દર્શન આપીએ. ઓમ નમો ભગવતે વાસુદેવના દર્શન કરતા અંદર ધ્રુવજીને પરમાત્માના દર્શન થાય રહ્યા. આંખો બંધ છે અને પરમાત્માને દર્શન ધ્રુવજી અંદર કરે રહ્યા. બારે ભગવાન અને નારદજી ઊભા છે, પણ આ ધ્રુવજી આંખ નથી ખોલતા. ભગવાન કહે છે, હું આને દર્શન દેવા આવ્યો છું ને આ આંખ નથી ખોલતો, મારા દર્શન નથી કરતો. એને અંદર દર્શન થતા હતા એટલે એને આંખ ખોલવાની ઈચ્છા નથી. એટલે ભગવાને શું કર્યું? કળા કરી. ભગવાને તે અંદર જે એને દર્શન થતા હતા ને એ બંધ કરી દીધા. એટલે ધ્રુવજી અકળાવા માંડ્યા, આ ક્યાં ગયા, ભગવાન ક્યાં ગયા? અને એકદમ આંખ ખોલી. આંખ ખોલી તો ગુરુજી નારદ ઋષિએ ઊભા હતા ને વિષ્ણુ ભગવાને ઊભા હતા. પછી કહે છે ને, ગુરુ ગોવિંદોનું ખડે ને કિસકા લાગુ પાય, બલિહારી ગુરુદેવની ગોવિંદીઓ બતલાય. પેલા નારદ ઋષિને વંદન કર્યા છે, પછી ભગવાનને દર્શન કર્યા છે. ધ્રુવજી ભગવાન પૂછે છે ધ્રુવજીને, માગ માગ બેટા, તને શું, તારી શું ઈચ્છા છે? તો કે પ્રભુ તમારા દર્શન થયા પછી મને કોઈ જાતની ઈચ્છા નથી માગવાની. હવે બેટા તું ઘરે જા, ઘરે બધા તારી રાહ જુએ છે. આ બાજુ ઉતાનપાદ રાજાને પસ્તાવો થયો છે કે મારો ધ્રુવ 5 વર્ષનો દીકરો મેં ખોળામાં ન બેસાડ્યો એટલે એ જંગલમાં તપ કરવા ગયો છે. સૈનિકોને મૂક્યા છે, જાઓ ધ્રુવજીની તપાસ કરો. પછી તો અહીંયા કને બગીચામાં આવીને ધ્રુવજી બેઠા છે અને રાજાને ખબર પડી, ઉતાનપાદ રાજાને,
કે મારો દીકરો ધ્રુવજી તપ કરીને આવ્યો છે, સૈનિકોને આદેશ કર્યો છે જાઓ શોભાયાત્રા કાઢો ને ધામધૂમથી ધ્રુવજીને આસન ઉપર બેસાડીને વાજતે ગાજતે એને રાજ દરબારમાં લઈ આવો. જુઓ, ઘરે હોત તો આ રાજાની બુદ્ધિ સુધરત નહીં. તપ કરવા ગયા એટલે ધ્રુવજીનું માન વધી ગયું. રથ કાઢ્યો છે. ધ્રુવજી કહે છે હું એકલો નહીં બેસું, રથ ઉપર મારો ભાઈ બેસે, ઉત્તમ બેસે. તમે પણ ભાઈ ભાઈને પ્રેમ કરજો. સુખ દુઃખના સમયમાં ભાઈ જ કામ આવે છે. અમે ભણતા ને ત્યાં એક કવિતા આવતી, એક પાઠ આવતો. બે ભાઈ હતા, સગા બે ભાઈ, પછી જુદા થયા એટલે પછી એને ઘઉં વાયા, ઘઉંના ઢગલા બે ભાગ પાડ્યા, અડધો ભાગ તારો ને અડધો ભાગ મારો. મોટા ભાઈને એમ વિચાર આવ્યો કે હું તો કુટુંબ કબીલો છું, મારા બૈરા છોકરા બધુંય છે, હું કમાઈ લઈશ. આ નરકડા ભાઈનું કોઈ નથી. રાતનો ઉઠીને ઠીબા ભરીને ભાઈ નરકડા ભાઈના ઢગલામાં નાખી આવ્યો. 10-15 ઠીબા ભરીને એમાં નાખી દીધા. ઓલા નરકડા ભાઈને એમ વિચાર થયો કે ભાઈનો કુટુંબ કબીલો છે, એનો ખર્ચો ઘણો થશે, એટલે એ રાતનો ઉઠીને વળી ઓના ઢગલામાં નાખી આવ્યો. હવાર પડી તે જુએ તો બે ઢગલા હરખા. બીજી રાતે પણ એમ થયું, ત્રીજી રાતે એમ થયું, ઓલાના ઢગલામાં નાખી આવે, ઓલો પેલાના. એક દિવસ બંને ભાઈ ભેગા થઈ ગયા. તઈ ખબર પડી કે આ ઢગલા કેમ સરખા થાય છે. તો સજ્જનો, ભાઈ ભાઈને પ્રેમ કરજો. અને આ સુનીતિ પતિવ્રતા ધર્મ પાળતી હતી. જે ઘરમાં અવિચળ ભક્તિ, તે ઘરમાં સદાય છે મુક્તિ. જે ઘરમાં પતિ પૂજા સંસ્કારા, તે ઘર લેત કોઈ સંત અવતારા. જે ઘરમાં વિનય વિવેક અને વિચારા, તે ઘર તીર્થ સમાન હરદ્વારા. જે ઘરમાં એક મના નર ને નારી, તે ઘર હરિ ગુરુ ને સંત પધારે નિજારી. કહે છે શાંતિદાસ વાત છે મંગલકારી, તમે સુણજો નર ને નારી. ધ્રુવજીને પરમાત્માએ દર્શન દીધા. પછી કહે છે જા બેટા, તું કેટલાક વર્ષો તું રાજ કરજે, પછી ભગવાનની તું ભક્તિ કરજે. ધ્રુવજીએ કેટલાક વર્ષો સુધી રાજ ચલાવ્યું. પછી એનો દીકરો વત્સ ઉંમર લાયક થયો એટલે એને બધું રાજપાટ સોંપી અને જંગલમાં તપ કરવા જાય છે. નદી કિનારે જેવા ગંગા નદી વહેતી હતી ને, ત્યાં બેસીને તપસ્યા શરૂ કરે છે. તે નદીનો પ્રવાહ એકદમ ખડ 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 અવાજ આવતો હતો. નદી એકદમ ધસમસતી પ્રવાહ હતો એનો. એટલે એવું વિઘ્ન પડ્યું કે આ પાણીનો પ્રવાહનો અવાજ ખડ 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 આવે રહ્યો, એટલે અહીંયા મારું ધ્યાન બરાબર લાગશે નહીં, આગળ જઈને હું તપ કરીશ. એટલે ધ્રુવજી ઊભા થયા. ગંગા મૈયા પ્રગટ થયા. બેટા તું ક્યાં જાય છે? તો કે હું આગળ જઈને તપ કરવા જાઉં છું. તો કે તું મારો કિનારો છોડીશ નહીં, અહીંયા બેસીને તપ કર. પણ માં, તમારો આ પાણીનો પ્રવાહ ખડ ખડ વહેશે ને, એ મને વિઘ્ન કરે છે, તપમાં ભંગ કરે છે, એટલે હું આગળ જઈને તપ કરીશ. ગંગા મૈયા કહે છે બેટા લે, હું શાંત થઈ જાઉં છું. અવાજ આવતો હતો ને તો ત્યાં શાંત થઈ જાઉં છું, પણ તું મારો કિનારો છોડીશ નહીં. ધ્રુવજી ત્યાં કને બેસી અને ગંગા મૈયા આજે તમે જાઓ હરદ્વારથી ઋષિકેશથી પછી જે આગળ જાઓ છો ને, ત્યાં ધ્રુવજીનો ટીલો આવે. તમે 4 ધામની યાત્રાએ જાઓ ને, ત્યાં આગળ ધ્રુવજીનો ટીલો આવે છે. ત્યાં કને ગંગા આજે શાંત થઈને વેરી. આગળ એકદમ ખડખડ અવાજ આવે, આ બાજુએ આવે, પણ એ ધ્રુવજીએ જેટલા ભાગમાં તપસ્યા કરી હતી એટલા ભાગમાં પાણી આજ પણ આમ સ્થિર થઈને વેર્યું. પછી તો કેટલાક વર્ષો સુધી તપ કર્યું અને ભગવાનને હવે ધ્રુવજી વગર ચાલતું નથી. મારે મારા ભક્તના દર્શન કરવા છે. ભગવાન વિષ્ણુએ
પાર્ષદો મૂક્યા, વિમાન લઈને મૂક્યું, જાઓ ધ્રુવજીને તમે લઈ આવો. સ્વર્ગમાંથી વિમાન આવ્યું છે, ભગવાનના પાર્ષદો આવ્યા છે ધ્રુવજીને લેવા. ધ્રુવજી નદી કિનારેથી ઊભા થયા, ગંગામાં સ્નાન કર્યું અને આ બાજુ મૃત્યુદેવ આવ્યા લેવા માટે. તઈએ ધ્રુવજી સૂક્ષ્મ સ્થૂળ શરીર છોડી દીધું, સૂક્ષ્મ શરીર આવ્યું અને મૃત્યુદેવ એને લેવા આવ્યા. એટલે મૃત્યુદેવે મસ્તક કરી નમાયું અને એક પગ મૃત્યુદેવના માથા ઉપર મૂક્યો ને બીજો પગ વિમાનમાં મૂક્યો. મૃત્યુદેવના માથે પગ મૂકી વિમાનમાં બેસી અને ધ્રુવજી સ્વર્ગમાં ગયા છે. માતા સુનીતિ, આજ સુનીતિને ધ્રુવજી યાદ આવ્યા અને ધ્રુવજીને એની મા યાદ આવી. આંખમાં આંસુ આવ્યા ધ્રુવજીના આંખમાં. તો પાર્ષદો પૂછેલા વિમાનમાં, તમે કેમ રડો છો? તો કે મને મારી મા યાદ આવી છે, મને જંગલમાં એને તપ કરવા મૂક્યો તો, મને સારા સંસ્કારો દીધા, તો આજે સ્વર્ગમાંથી મને વિમાન લેવા આવ્યું છે, આજ મને મારી મા યાદ આવી છે. તો કે જુઓ નીચે બીજું વિમાન આવેલું ને એમાં તમારી મા છે. જેનો દીકરો ભગવત ભાવથી થાય એ મા બાપનો પણ ઉદ્ધાર કરે છે. એટલે તમારા પુણ્ય થકી, તમારા તપ થકી તમારી માનું પણ વિમાન લેવા આવ્યું છે ને. નીચે આવેલું ને એ વિમાન તમારી માને લઈને આવે છે પાર્ષદો. આ બાજુ સુનીતિને દીકરો યાદ આવ્યો છે, મારો દીકરો ક્યાં હશે, અત્યારે શું હશે. તો એ પાર્ષદો વિમાનના કહેતા કે જુઓ એના તપ થકી આજ તમારો ઉદ્ધાર થયો છે, માનો ઉદ્ધાર. એટલે સામે વિમાન જાય છું, એ ધ્રુવજીનું છે, તમારા દીકરાનું છે, એમાં એ બેઠો છે. ધ્રુવજીએ નીચે નજર કરી, આ સુનીતિએ માથે નજર કરી અને મા દીકરાની આંખ મળી છે અને એને માએ આશીર્વાદ આપ્યા છે. આ ધ્રુવ ચરિત્રની આ પરમ પવિત્ર કથા પરમાત્માએ વૈકુંઠમાં ધ્રુવજીનું સામયું કર્યું છે. વાજતે ગાજતે ધ્રુવજીને વૈકુંઠમાં વાસ આપ્યો છે. ધ્રુવ ચરિત્રની આ પરમ પવિત્ર કથા વક્તા અને શ્રોતાઓના પાપને બાળનારી છે. વક્તા જો પ્રેમથી આ કથાનું વર્ણન કરે અને શ્રોતાઓ એક ચિત્તે કથાનું શ્રવણ કરે તો ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં એને અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે. બોલીએ ધ્રુવજી મહારાજ કી, નિષ્કલંકી નારાયણ ભગવાન. बोलिए सदगुरु देव की जय.